નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ લેડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ સેશનમાં આપણે વાત કરીશું 1 ફેબ્રુઆરી 2022 પાક્ષિકના મહત્વના કરંટ અફેરની, એની સાથે થોડા ઘણા પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. ચલો સીધા ટોપિક ઉપર આવીએ અને વધારે વાતચીત નથી કરવી, સીધા ક્વેશ્ચન આન્સર ઉપર જઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણી સામે રજૂ થાય છે. તાજેતરમાં ચર્ચામાં રહેલા લોરેમ બીનો દેવી કયા રાજ્ય સાથે સંકળાયેલા છે? જો આ ક્વેશ્ચન મહત્વનો છે, આને યાદ રાખવું પડશે, કેમ કે આપણને સૌને ખબર હશે કે દર મહિને આપણા ભારતના વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મન કી બાત કાર્યક્રમનું આયોજન કરે છે, જે કાર્યક્રમ અંતર્ગત ઘણા બધા વ્યક્તિઓની ચર્ચા થાય. આ જ વ્યક્તિઓ એની સાથે સાથે જોડાયેલી ઘણી બધી ચર્ચાઓ, ઘણી બધી વાતો આપણે સૌએ કરી લેવી જોઈએ, સૌએ યાદ રાખવી જોઈએ. એ પૈકીનો જ પહેલો પ્રશ્ન અહીંયા છે કે જ્યારે સર નરેન્દ્ર મોદી સાહેબે આમની વાત કરી લોરેમ બીનો દેવી, તો આમના વિશે આપણને આઈડિયા હોવો જરૂરી છે. તો યાદ રાખીએ કે સર આ કયા રાજ્ય સાથે સંકળાયેલા છે. સૌથી પહેલાં યાદ રાખી લઈએ કે સર આ મણિપુર રાજ્ય સાથે સંકળાયેલા છે. તાજેતરમાં જ આ વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કાર પણ અપાયેલો છે, તો આને પણ યાદ રાખીએ. હવે સર એક ક્વેશ્ચન થાય કે સર આવું કેમ બન્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આમની વાત કરી, તો આપણને એના વિશે પણ ખબર હોવી જોઈએ કે સર મોદી સાહેબે જ્યારે આમના વિશેની વાત કરી તો આમની વાત કરવા પાછળનું પણ કંઈક કારણ હોવું જોઈએ. બે કારણ છે. સૌથી પહેલાં એમને પદ્મશ્રી પુરસ્કાર અપાયેલો છે. બીજું કારણ સૌથી મહત્વનું એ છે કે સાહેબ લીબા વસ્ત્રકળા, આને યાદ રાખજો કે લીબા વસ્ત્રકળા છે એમના સંરક્ષક તરીકે આ મહિલાએ કામ કરેલું છે, એટલે આમને પણ આપણે યાદ રાખીશું. એની સાથે સાથે સમજો કે હવે જો આ મણિપુર રાજ્ય સાથે સંકળાયેલા છે, તો અહીંયાનો બીજો પ્રશ્ન છે, એમનો આન્સર આપણને સીધો આવડી જશે કે સર લીબા વસ્ત્રકળા કયા રાજ્ય સાથે સંકળાયેલું છે. તો આપણને સીધું ખબર પડી જાય કે સર લીબા વસ્ત્રકળા છે એ લોરેમ બીનો દેવી જે રાજ્ય સાથે સંકળાયેલા છે એ રાજ્ય સાથેની જ કળા છે. તો ફરી પાછું યાદ રાખી શકીએ ક્વેશ્ચન નંબર 2 કે આ જ મણિપુર રાજ્ય સાથે સંકળાયેલી કળા છે. આનાથી આગળ જઈએ તો હજુ થોડા ઘણા ક્વેશ્ચન આપણને મન કી બાત કાર્યક્રમમાંથી જ મળશે, જેની હજુ અહીંયા આગળ વાત કરેલી છે. તો બેઇગા આદિવાસી જનજાતિ, આ યાદ રાખજો. બેઇગા આદિવાસી જનજાતિ છે એ પણ કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? હવે આ ક્વેશ્ચન લીધો છે તો ફરી પાછું ખબર પડી જશે કે સર મન કી બાત કાર્યક્રમની અંદર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આમના વિશે વાત કરી છે, તો આમને પણ યાદ રખાય કે સર આ બેઇગા આદિવાસી જે જનજાતિ છે એ ભારતના મધ્યપ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલી છે. સર આમના વિશે પણ કેમ વાત કરી? તો ફરી પાછું અહીંયા મળશે, જો એક વ્યક્તિનું નામ મળશે કે તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડ મેળવેલ અર્જુન સિંહે આ બેઇગા આદિવાસી નૃત્ય અને બેઇગા આદિવાસી જનજાતિ જે કળા છે એમનું સંરક્ષણ કરેલું છે, એમને ઓળખાણ પણ અપાવેલી છે. તો અગેન અહીંયાથી બીજો ક્વેશ્ચન પણ મળે કે બેઇગા આદિવાસી જનજાતિ જે ભારતના મધ્યપ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલી છે, તો આને પણ આપણે યાદ રાખી લઈએ. ફરી પાછા આગળ જઈએ અને એક ક્વેશ્ચન સાથે સંકળાયેલ જે જીકેનો ક્વેશ્ચન છે, જેની પણ નરેન્દ્ર મોદી સાહેબે વાત કરી છે, તો આપણને ખબર હોવી જોઈએ. આ જિલ્લા રિલેટેડ પ્રશ્ન છે, જે આપણને સમજાશે કે સર ક્રાંતિ તીર્થ સ્થળ ગુજરાતના કયા જિલ્લાની અંદર આવેલું છે? આનો બધાને ક્વેશ્ચન ખબર છે કે સર ક્રાંતિ તીર્થ શ્યામજી કૃષ્ણ વર્મા સાથે સંકળાયેલું સ્થળ છે અને એ જ કચ્છના માંડવી જિલ્લા ખાતે, કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલું છે. તો આના વિશે પણ યાદ રાખવાનું છે. આ ઇમેજમાં આપણને આ રીતે દેખાશે, તો આને પણ યાદ રાખી શકાય. આનાથી આગળ વધીએ, આ જીકેનો ટોપિક છે જે આપણને ખબર પડવી જોઈએ. એનાથી આગળ વધીએ તો પેંચ વાઘ અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે? આ યાદ રાખવું પડશે મિત્રો. પેંચ વાઘ અભયારણ્ય હાલમાં ચર્ચામાં છે, એટલે યાદ રાખી લઈએ કે સર અગેન મધ્યપ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલું અભયારણ્ય છે. કોઈને કોઈ ક્વેશ્ચન ક્યારેક ને ક્યારેક અભયારણ્ય બાબતે આવતો હોય તો આપણને અહીંયાથી મળી શકે કે સર તાજેતરમાં ચર્ચામાં રહેલું હોય એવું અભયારણ્ય આપણે યાદ રાખી શકાય. તો આને યાદ રાખજો, પેંચ વાઘ અભયારણ્ય છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે. હવે જેવો ક્વેશ્ચન મનમાં થાય છે કે સર આવું કેમ કર્યું કે એક જ અભયારણ્ય કેમ અત્યારે લીધું છે, તો ફરી પાછું આની ચર્ચામાં લઈ લઈએ કે સર આ શું કામ અત્યારે ચાલ્યું છે ચર્ચામાં. તો યાદ રાખો કે તાજેતરમાં જ આ અભયારણ્યમાં T15 નામથી ઓળખાતી એક વાઘણ છે, જેને જનરલી કોલરવાળી વાઘણ અથવા તો કોલરવાળી વાઘણનું નામ અપાય છે, એમનું નિધન થયું છે. યાદ રાખજો, સમગ્ર જીવનકાળ દરમિયાન એમણે 29 બચ્ચાઓને જન્મ આપ્યો છે. આમની પણ વાત થયેલી છે, એટલે આને યાદ રાખવું પડશે કે તાજેતરમાં કઈ વાઘણનું નિધન થયું છે. તો યાદ રાખી શકાય કે T15 નામથી ઓળખાતી વાઘણ છે, જેને જનરલી કોલરવાળી વાઘણ આવું નામ પણ અપાય છે. તો આને પણ યાદ રાખી લઈએ. હજુ એક આના જેવો જ ક્વેશ્ચન જે આપણને અહીંયાથી મળી શકે એવો છે, તો યાદ રાખજો, તાજેતરમાં રાષ્ટ્રપતિની પરેડમાં હાજર રહેનાર અથવા તો રાષ્ટ્રપતિના હાથે ઘણા બધા એવોર્ડ મેળવનાર એક ઘોડો છે, જેનું પણ તાજેતરમાં નિધન થયું છે.
આ ઘોડાનું નામ શું છે એ પૂછેલું છે. આ ઘોડાને ઘણા બધા એવોર્ડ મળેલા છે અને રાષ્ટ્રપતિની પરેડમાં હાજર રહેલો ઘોડો છે. તો આને પણ યાદ રાખી લો કે આ ઘોડાનું નામ છે વિરાટ. આનો ક્વેશ્ચન યાદ રાખવો પડશે કે આ વિરાટ જે ઘોડો છે એનું તાજેતરમાં નિધન થયું છે, તો આ પણ ચર્ચામાં ચાલે છે. તો આને પણ યાદ રાખી શકાય છે સર કે આ ઘોડાનું નામ વિરાટ છે. એની પણ એક ઇમેજ તમારી સામે રાખું છું. આ ઇમેજ થકી તમે ઓળખી શકશો. આનાથી આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો એસોચેમ આ સંસ્થાનું પૂરું નામ જણાવો. ઘણી વખત એવું બને કે ઘણી વખત ફૂલ ફોર્મ પૂછાઈ શકતા હોય, એને લઈને આ ક્વેશ્ચન આપણી સામે રાખેલો છે. તો આ સંસ્થાનું પૂરું નામ યાદ રાખી લઈએ કે ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા. આવું પૂરું નામ થાય છે. સર શાને કારણે ચર્ચામાં છે? ઘણી બધી વાતો છે કે જેના કારણે આ સંસ્થા ચર્ચામાં છે, પણ તાજેતરમાં એવું યાદ રાખીએ કે સર ગુજરાત રાજ્યની આની જોડે વાત થયેલી હતી અને ગુજરાત રાજ્ય અત્યારે હાલ સોલાર રૂફટોપમાં ટોપ ક્રમે છે. ભારતના તમામ રાજ્યોમાં નંબર 1 પોઝિશન ધરાવતું હોય તો એ ગુજરાત રાજ્ય છે, જેના કારણે લઈ અને આ સંસ્થા ચર્ચામાં છે. તો આ સંસ્થા વિશેનું પૂરું નામ યાદ રાખવું પડશે. આનાથી થોડુંક આગળ વધીએ તો એક ક્વેશ્ચનની ચર્ચા કરીએ કે તાજેતરમાં આપણને સૌને ખબર હશે સર 73મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. તો આ ઉજવણી રાજ્ય કક્ષાની જે ઉજવણી થઈ એ કયા જિલ્લાની અંદર કરવામાં આવી, કયો જિલ્લો છે એની સાથે જોડાયેલું સ્થળ પણ આપણે યાદ રાખી લઈશું કે આ કઈ જગ્યાએ ઉજવણી થઈ છે. સૌને ખબર છે આની. ઘણા બધી વખત આ પ્રશ્ન છે એ ક્યાંક ને ક્યાંક આપણી સામે આવી ગયેલો છે. તો આને યાદ રાખી લઈએ. એક સર ગીર સોમનાથ જિલ્લો છે, વેરાવળની અંદર સદભાવના ગ્રાઉન્ડ છે, ત્યાં આગળ આની ચર્ચા થઈ છે. જ્યારે પાક્ષિક આવ્યું ત્યારે પાક્ષિકની અંદર આની ઘણી બધી ચર્ચાઓ થઈ છે, ઘણી બધી વાતો છે. એના અંતર્ગત આ ક્વેશ્ચન આપણે યાદ રાખવા જેવો છે, જે આપણે યાદ રાખી શકીએ કે રાજ્ય કક્ષાની ઉજવણી છે સર એ ગીર સોમનાથ જિલ્લાની અંદર થઈ છે. ત્યારથી આગળ વધીએ સર પાલદઢ વાવ હત્યાકાંડ. આ આપણને સૌને ખબર હોવી જોઈએ કે સર પાલદઢ વાવ હત્યાકાંડ જે છે એમાં ઘણા બધા આદિવાસીઓના મૃત્યુ નિપજાતા અને ઘણા બધા આદિવાસીઓ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેવી રીતે જલિયાવાલા હત્યાકાંડ થયો હતો, આ હત્યાકાંડ જે જલિયાવાલા છે એના જેવો જ ગુજરાત માટેનો હત્યાકાંડ તરીકે ઓળખાય છે પાલદઢ વાવ. તો આને પણ યાદ રાખીએ સર પાલદઢ વાવ હત્યાકાંડ છે એમાં કયા એવા અંગ્રેજ ઓફિસર છે કે જેમણે ગોળીબારનો હુકમ કરેલો હોય, તો યાદ રાખીશું આપણે H.G. સર્ટન. આ નામના અંગ્રેજ છે કે જેમના દ્વારા ગોળીબારનો હુકમ કરાયેલો હતો. આ જે પાલદઢ વાવ હત્યાકાંડ છે એ તો બહુ લાંબો ટોપિક છે, એના વિશે તો ક્યારેક નિરાતે ચર્ચા કરીશું. પણ એના વિશે જો કદાચ વધારે માહિતી જોઈતી હોય તો પાક્ષિક, ગુજરાત પાક્ષિકની અંદર આની પણ ચર્ચા થઈ છે, જેનો સ્ક્રીનશોટ હું તમારી સામે રાખું છું કે ટોટલ પૂરેપૂરી સ્ટોરી આના અંદર છે કે આ ઘટના શું છે, આ ઘટનાની અંદર શું બનેલું છે, કઈ તારીખ અંતર્ગત બનેલું છે, આ ઘટના જે બનેલી છે એમાં કયા કયા વ્યક્તિઓ નેતૃત્વ લેતા હતા, કયા કયા અંગ્રેજ ઓફિસર જોડાયેલા છે, બધી ઘટનાઓ આની અંદર લખેલી છે. તો ગુજરાત પાક્ષિક જે છે એમાંથી તમે વાંચી શકશો. જો એમાં ના વાંચી શકો તો હું તમારી સામે અહીંયા સ્ક્રીનશોટ રાખું છું, જેના અંતર્ગત આપણે આને વાંચી શકીશું. સીધા નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર જઈએ. આ ટોટલ બહુ લાંબી સ્ટોરી છે, વાંચી લેશો તો વધારે કામ આવશે. એમાંથી જે ક્વેશ્ચન બની શકે એમ છે એ તમારી સામે મેં રાખ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરવી છે. આગળ વધીએ કે સર તાજેતરમાં આ શું કામ ચર્ચામાં છે કે ભાઈ આપણે એ તો વાત કરી કે સર 73મો પ્રજાસત્તાક પર્વ છે એની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં થઈ છે, પણ સર પાલદઢ વાવ હત્યાકાંડ જે છે એ અત્યારે ચર્ચામાં કેમ છે? તો યાદ રાખવાનું છે કે જ્યારે 73મો પ્રજાસત્તાક પર્વ ઉજવાય ત્યારે રાષ્ટ્રીય ક્ષેત્રે બધા રાજ્યોના ટેબ્લો રજૂ કરાતા હોય. આના અંતર્ગત જ્યારે ગુજરાત રાજ્યનું ટેબ્લો રજૂ કરાયું ત્યારે ગુજરાત રાજ્યની જે ઝાંખી રજૂ થઈ હતી એમાં પાલદઢ વાવ હત્યાકાંડને દર્શાવવામાં આવેલું હતું. જો આ પાલદઢ વાવ હત્યાકાંડને દર્શાવવામાં આવેલું હતું, એ જ ટેબ્લોને રજૂ કરાયું હતું, એટલે આ અત્યારે ચર્ચામાં ચાલે છે. એટલે આપણે એ જ અંગ્રેજ ઓફિસરને યાદ રાખવા પડશે. આ જ જે ટેબ્લો રજૂ કરાયું છે એ તમારી સામે રાખું છું ઇમેજ સ્વરૂપે, તો આપણને આઈડિયા આવી જશે કે સર આ રીતે ટેબ્લો રજૂ થતા હોય, બધા રાજ્યના ટેબ્લો 1 બાય 1 નીકળતા હોય અને એમાં ઘણી બધી આવી વાતો થતી હોય. તો આપણે આને સાથે યાદ રાખી શકીએ સર ગુજરાત રાજ્યનું જે ટેબ્લો રજૂ કરાયું એ પાલદઢ વાવ હત્યાકાંડ સાથે જોડાયેલું હતું, જેને ગુજરાતનો જલિયાવાલા બાગ આવું નામે અપાય છે. તો આને યાદ રાખી શકાય. આનાથી આગળ વધીએ. આઈ ક્રિએટ ઘણી બધી વખત આ ચર્ચામાં રહેતી સંસ્થા છે. આઈ ક્રિએટ સંસ્થા, જેનું પૂરું નામ જણાવો. આઈ ક્રિએટ આમ તો અમદાવાદ ખાતે આવેલી સંસ્થા છે, જેનું પૂરું નામ આપણે યાદ રાખી લઈએ કે સર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ટેકનોલોજી, આવું નામ થાય છે. આઈ ક્રિએટ સંસ્થા અમદાવાદ ખાતે આવેલી છે. સર આ બધા ક્વેશ્ચન એવા છે જે પાક્ષિકની અંદરથી પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. તો સર આઈ ક્રિએટ સંસ્થાએ શું કામ લીધી છે? તો એવું યાદ રાખવાનું છે કે તાજેતરમાં જ આપણને સૌને ખબર છે
કે સર રાજ્ય ક્ષેત્રની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હમણાં જારી થઈ છે, જેના અંતર્ગત આપણને સૌને ખબર છે કે સર ઘણા બધા ઇલેક્ટ્રિક વ્હીકલ અત્યારે તમે આમનામ બજારમાં નીકળો તો જોવા મળતા હશે આ પોલિસીના કારણે. હવે આપણને સૌને ખબર છે કે સર ભારત સરકાર અને ગુજરાત રાજ્ય બંને ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. તો આના અંતર્ગત હાલમાં આ સંસ્થા ખાતે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરાઈ છે, એટલે ઉદ્ઘાટન કરાયું છે. આને યાદ રાખી શકાય. એટલે આઈ ક્રિએટ સંસ્થા ચર્ચામાં છે. તો આઈ ક્રિએટ સંસ્થા, જેનું પૂરું નામ યાદ રાખીએ, કદાચ લેન્ધી લાગે છે નામ, તો એવું યાદ રાખી શકાય કે આ સંસ્થા ગુજરાતના કયા જિલ્લા ખાતે આવેલી છે, તો અમદાવાદ ખાતે આવેલી છે. આને યાદ રાખી શકાય. આનાથી આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. CDS બિપિન રાવત, આમને યાદ રાખવા પડશે. તાજેતરમાં ચર્ચામાં છે એટલે આમને યાદ રાખી શકાય. સમજો કે હાલમાં જ એક બ્રિજ એનું ઉદ્ઘાટન કરાયું, લોકાર્પણ કરાયું, અને એ બ્રિજને નામ આપ્યું છે CDS બિપિન રાવત સર. તો આમનું નામ અપાયું છે, તો આ બ્રિજ કયા જિલ્લામાં આવેલો છે, આને યાદ રાખી શકાય. સમજો રાજકોટ ખાતે આ બ્રિજ આવેલો છે, જેનું તાજેતરમાં જ લોકાર્પણ કરાયું છે, અને એ જ રાજકોટ ખાતેનો જે બ્રિજ છે એમને નામ અપાયું છે સર CDS બિપિન રાવત. તો આમને યાદ રાખજો. ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશન માટેનું એક વેબ પોર્ટલ લોન્ચ કરાયું છે. જો આપણને સૌને ખબર છે કે સર હવે બધી જ વાતો છે ડિજિટલ ભણી જઈ રહી છે, તો એના જ એક ભાગ સ્વરૂપે તાજેતરમાં RTI માટેનું એક પ્લેટફોર્મ લોન્ચ કરાયું છે, જેના થકી આપણે તમામ પ્રકારની RTI મેળવી શકીએ, RTI માટેની અરજી કરી શકીએ. આ બધી બાબત આની અંદર થઈ શકશે. તો સર આ RTIનું પોર્ટલ છે, એ પોર્ટલ કયું લોન્ચ કરાયું છે? આ મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખજો. જો અહીંયાથી બે વિભાગ પાડી શકાય છે સર, online.rti.gujarat.government.in. અહીંયા લખેલું છે GOV, આનો અર્થ થાય .government, અને અહીંયા લખેલું છે .india, આવો અર્થ થઈ શકે. તો આ વેબ પોર્ટલને યાદ રાખીશું કે સર આ વેબ પોર્ટલ તાજેતરમાં લોન્ચ કરાયું છે RTI માટેનું. અચ્છા, RTI માટેનું પોર્ટલ લોન્ચ કરાયું છે એનો અર્થ એવો છે કે સર RTI, આનું પૂરું નામ તો અમને ખબર જ છે, હજી ને હજી આવું જ એક પૂરું નામ છે જેને આપણે ઓળખીએ છીએ RTE. મને ખબર છે ઘણા બધા સ્ટુડન્ટને આમાં લોચા વાગતા હોય, સર RTI ક્યારે ને RTE ક્યારે? તો તમારા માટે એ જ પ્રશ્ન લઈને આવ્યો છું. સમજો, આપણે સૌએ મને આ પ્રશ્નનો જવાબ આપવાનો છે કે જો સર અત્યારે અમે RTI પોર્ટલ વિશે સાંભળતા હોય તો RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશન ક્યારે લાગુ પડાયું, આ યાદ રાખવાનું છે. એ તમારે મને ગોતી અને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. એની સાથે સાથે જે લોચા વાગતા હોય વારે વારે, એ જ RTE રાઇટ ટુ એજ્યુકેશન શું કહેવા માગે છે અને ક્યારે લાગુ પડાયું, કયો સુધારો હતો, એ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. બે પ્રશ્ન આપીને જાઉં છું. એનાથી આગળ વધીએ તો સમજો, RTI પોર્ટલ તમે ઓપન કરો એ પહેલાં હું ઓપન કરીને તમારી સામે રાખી દઉં છું કે સર આવી રીતે કંઈક RTI પોર્ટલ તમારી સામે રહેશે. તમે તો નહીં જ જુઓ RTI પોર્ટલ ઓપન કરીને, એ મને આઈડિયા છે, કેમ કે આપણે એ કામનું નથી. આપણે તો ખાલી ને ખાલી એક પોર્ટલની જે એડ્રેસ આપેલું છે એ એડ્રેસ યાદ રાખવાનું છે કે સર આવી કંઈક વેબસાઇટ છે. તો RTI પોર્ટલ ઓપન કરશો તો આ મુજબનું દેખાશે. એ ફક્ત ચિત્રાત્મક સ્વરૂપે તમારી સામે રાખું છું એટલે આપણને આઈડિયા આવે કે સર આવું પોર્ટલ હશે. એનાથી આગળ વધીએ તો જો બધી જ વસ્તુ ડિજિટલ કહું છું તમને કે ડિજિટલ તરફ જશે એટલે ફરી પાછો એક ક્વેશ્ચન મળે છે કે કુટીર ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓનો લાભ ઓનલાઈન મેળવી શકાય એ માટે થઈને કઈ ડિજિટલ સેવાનો પ્રારંભ કરાયો છે? હવે આમનામ સમજો કે સર કુટીર ગ્રામોદ્યોગની વાત છે, આનો અર્થ એવો છે કે સર કુટીરની સાથે જોડાયેલું જ નામ હોવું જોઈએ. સીધું ખબર પડી જવી જોઈએ કે સર આ જે પોર્ટલ લોન્ચ કરાયું એનું નામ છે કુટીર પોર્ટલ. યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાય તો ઓપ્શન ઘણા બધા મૂકી શકાય એમ છે. આપણે અહીંયાથી યાદ રાખવું છે કે સર આ ડિજિટલ સેવા છે એના અંતર્ગત જે પોર્ટલ લોન્ચ થયું છે જેને આપણે કુટીર પોર્ટલ કહી શકાય. આનાથી આગળ વધીએ તો આ પોર્ટલ તમને કેવું દેખાશે? ફરી પાછું એનો એક ઇમેજ તમારી સામે રાખું છું. જો આ પોર્ટલ ઓપન કરીએ તો યાદ રાખવાનું છે સર કમિશનર કુટીર એન્ડ ગ્રામોદ્યોગ વિભાગ અંતર્ગત આવશે, ગુજરાત સરકારની અંતર્ગત આ લોન્ચ થયું છે. તો આ પોર્ટલ આ પ્રકારે કંઈક દેખાશે. જે ગ્રામ ઉદ્યોગની વાત છે એના ઉત્થાનની પ્રવૃત્તિઓ થઈ રહી છે. જે ગામડાના છેવાડાના માનવીઓ છે કે જે ગ્રામ ઉદ્યોગ સાથે જોડાયેલા છે, કુટીર ઉદ્યોગ સાથે જોડાયેલા છે, એ દુનિયાના છેવાડા સુધી પહોંચી શકે એ માટેનું આ પોર્ટલ લોન્ચ કરાયું છે. આ પોર્ટલ એક વખત ખરેખર ઓપન કરીને જોવાની જરૂર છે. ઘણી બધી યોજનાઓ તમને આમાં વાંચવા મળશે, સાંભળવા મળશે અને જોવા મળશે. તો એક વખત તમારી સાથે આ પોર્ટલ ઓપન કરી લેવું. એનાથી આગળનો પ્રશ્ન, હા હમણાં તમને સૌને ખબર છે કે સાહેબ તલાટીની ભરતી આવી છે. તો તલાટીની ભરતી આવી છે એના રિલેટેડ એક પ્રશ્ન છે, યાદ રાખજો. તલાટી બની જશો પછી આ પ્રશ્ન, પછી આ વાત તમારા સામે રોજે રોજ આવશે. ચાવડી, સર આ ચાપડી ઊંધિયાની વાત નથી, આ ચાવડીની વાત છે. ચાવડી એટલે શું? ચાવડી, ચાવડી અત્યારે લોન્ચ થયું છે. પ્રશ્ન એવો છે કે સર ચાવડી છે શું? તો એમાં શબ્દ જોડાયેલો છે ચાવડી.
ચાવડી એટલે ગામડાનો ચોરો, આવું થાય. જનરલી એવું થાય ક્યારેય સર તલાટી બનશો એટલે કોઈ નોટિસ બજાવવાની થાય તો એ નોટિસ જે બજાવવાની થશે એ ગામના ચોરે લગાવવાની થાય, જેથી કરીને ગામના લોકોને બધાને આઈડિયા આવે કે આવી આવી કઈ નોટિસ છે. તો હવે અત્યારે તો જનરલી એવું થાય છે કે તમામ તલાટીઓ છે એ ગામના ક્યાંય ચોરે તો આવી નોટિસ બજાવતા નથી, પણ પોતાની પંચાયત છે ત્યાં પંચાયતની દિવાલ ઉપર જ આવી નોટિસો લગાવી દેશે. તો અત્યારે આ જે સુવિધા છે એ ઓનલાઈન શરૂ કરાઈ છે, જેને નામ અપાયું છે ઈ ચાવડી. તો યાદ રાખજો કે આ ઈ ચાવડી છે એ ઓનલાઈન વ્યવસ્થા છે જે અત્યાર સુધીની ચાવડી ઉપર પ્રસિદ્ધ કરાતી. ચાવડી એટલે કે ત્યાં ગ્રામ પંચાયતની જે દિવાલ છે ત્યાં પ્રસિદ્ધ કરાતી હતી જે નોટિસ, એ 135D ની નોટિસ છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આને યાદ રાખજો કે કઈ નોટિસ આપેલી હતી. તો 135D અંતર્ગતની જે નોટિસ ગ્રામ પંચાયતની દિવાલો ઉપર લગાવાતી હતી, હવે એ જ તમામ નોટિસ છે એ આ ઈ ચાવડી પોર્ટલ ઉપર પણ જોવા મળશે. કદાચ જેટલા લોકો, આમાંથી ખબર નથી મને, પણ કદાચ જેટલા તલાટીઓ સાથે જોડાયેલા હોય એને ખબર હશે કે સર NEROR આવું એક પોર્ટલ છે જે જનરલી તલાટીઓના માટે બહુ મહત્વનું પોર્ટલ છે. તો આ જે પોર્ટલ છે એના અંતર્ગત અત્યારે આ સુવિધા શરૂ કરાઈ છે. NEROR પોર્ટલ છે એમાં તમામ પ્રકારની ગ્રામ પંચાયત છે એમના ડેથ સર્ટિફિકેટ છે, જન્મના દાખલા છે, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે, આ બધી વસ્તુ એની ઉપર થતી હોય જનરલી. એટલે આ જે પોર્ટલ છે એના અંતર્ગત સર અત્યારે ઈ ચાવડી આ સુવિધા શરૂ કરાઈ છે. તો યાદ રાખજો, ચાવડી એટલે તો ગામનો ચોરો થાય જ્યાં નોટિસ બજાવવાની થતી હોય. તલાટી મંત્રી હોય, આપણે સૌ બનશું, તમે સૌ બની જશો ત્યારે તમે આ બધી નોટિસ બજાવશો. યાદ રાખજો. તો અત્યારથી આ યાદ રાખવા જેવું છે કે સર 135D ની જે નોટિસ છે એ બધી હવે ઓનલાઈન પ્રાપ્ત થશે, એના માટેની વાત છે ઈ ચાવડીની. ત્યારથી આગળ વધીએ, કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કયા જિલ્લામાં કરવામાં આવશે? યાદ રાખજો, સ્કિલ યુનિવર્સિટી છે, સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટેની યુનિવર્સિટી છે. તો આ જે યુનિવર્સિટી છે એની સ્થાપના હાલમાં તાજેતરમાં અમદાવાદમાં કરવામાં આવશે, જેની વાતચીત થઈ છે એ યાદ રાખવાનું છે. સર ઇન ફ્યુચર આ અમદાવાદની અંદર આ કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી છે એની સ્થાપના થશે. સર શું કામ આ પણ ચર્ચામાં છે? કેમ કે યાદ રાખી લઈએ કે તાજેતરમાં જ કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી માટેનું વિધેયક છે એ ગુજરાત વિધાનસભામાંથી પસાર થઈ ગયું છે. તો એ જ વિધેયક આજે પસાર થયું છે એના અંતર્ગત એવી વાત કરવામાં આવી છે કે હવે અમદાવાદની અંદર આ યુનિવર્સિટીની સ્થાપના કરાશે. હવે આપણને જસ્ટ એટલો આઈડિયા આવે કે સર આ જે યુનિવર્સિટી છે એની સાથે સાથે કૌશલ્યા સ્કિલ લખેલું છે, એનો અર્થ એવો છે કે સર કોઈને કોઈ રીતે સ્કિલ ડેવલપમેન્ટ કરવાના કોર્સીસ વગેરે આની અંદર અવેલેબલ થશે. તો આને જિલ્લા સાથે સંકળાઈએ એટલે યાદ રાખી શકાય કે સર અમદાવાદની અંદર આવશે. ત્યારથી આગળ વધીએ, તાજેતરમાં રાષ્ટ્રીય પરિષદનું આયોજન થઈ ગયું છે. યાદ રાખજો સર, આ રાષ્ટ્રીય પરિષદ છે ભારત દેશની સર્વપ્રથમ બની છે અને આ જ પરિષદ એટલે પ્રાકૃતિક ખેતી માટેનું છે, ઓર્ગેનિક ફાર્મિંગ જેને આપણે યાદ રાખીએ છીએ. તો આ પ્રાકૃતિક ખેતી માટેની રાષ્ટ્રીય પરિષદ છે જેનું તાજેતરમાં આયોજન થયું અને આખા ભારતની સર્વપ્રથમ આવી રાષ્ટ્રીય પરિષદ હતી જેનું આયોજન ગુજરાતની અંદર થયું છે. તો આને યાદ રખાય કે સર આ ગુજરાતની અંદર કઈ જગ્યાએ આયોજન થયું છે? તો યાદ રખાય આણંદ ખાતે. આ આણંદ ખાતે આ પરિષદનું આયોજન થયું છે જેને આપણે યાદ રાખીશું. તો આ ક્વેશ્ચન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારથી આગળ વધીએ તો તાજેતરમાં વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલ સમિટ આનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર આનું આયોજન કઈ જગ્યાએ કરાયું? જુઓ અહીંયા આપણને જોવા મળે કે સર ટેક્સટાઇલ સમિટ છે. ટેક્સટાઇલ સમિટ છે એનો અર્થ આપણને ખબર પડી જશે કે સર ક્યાંક ને ક્યાંક કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી બાબત હોય. સિમ્પલ અર્થ ખબર પડી જશે. તો એવું યાદ રાખી શકાય કે સર આ ઉદ્યોગ ક્ષેત્રની સમિટ છે અને તાજેતરમાં એનું આયોજન ક્યાં કરાયું તો એવું યાદ રાખી શકીએ કે સર આનું આયોજન સુરત ખાતે થયું છે. અને આ જ સુરત ખાતે આયોજન થયેલું જે સમિટ છે એ સમિટની થીમ પણ આપણે યાદ રાખીશું. હવે તો આત્મનિર્ભર શબ્દ આમને આપણા કાનમાં ગુંજતો હશે એટલે આમને યાદ રખાય કે આત્મનિર્ભર ગુજરાતથી લઈ અને આત્મનિર્ભર ભારત સુધીની સફર છે એ આની થીમ રખાઈ છે. આ ઉદ્યોગ ક્ષેત્રની સમિટ છે એ મેં તમને અહીંયા કીધું એ યાદ રાખી શકાય. આમનામ નામ ઉપરથી ખબર પડશે કે સર ટેક્સટાઇલ માટેની વાત છે એટલે આને યાદ રાખીશું. ત્યારથી આગળના ક્વેશ્ચનની વાત કરીએ, અનુબંધમ પોર્ટલ. જો ડિજિટલની વાત ચાલે છે એટલે આને યાદ રાખવું પડશે કે સર તાજેતરમાં અનુબંધમ પોર્ટલ લોન્ચ કરાયું છે. શેના માટેનું છે? તો જેટલા લોકો નોકરી માટે થઈને તૈયારી કરે છે, જેટલા લોકોને પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરવી છે તો એ લોકો પોતાનું આમાં રજિસ્ટ્રેશન કરી શકે અને નોકરી આપનાર છે એ પણ આમાં પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે. બંનેને જોડવા માટેનું પોર્ટલ છે અનુબંધમ પોર્ટલ. તો આને યાદ રાખો. આ પ્રકારનું કંઈક અનુબંધમ પોર્ટલ તમને દેખાશે, તમે ઓપન કરશો તો આ પ્રકારે દેખાશે જેમાં રજિસ્ટર કરી શકાય અને બંનેને જોડવાની વાત છે. ત્યારથી આગળનો પ્રશ્ન આ યાદ રાખજો કે તાજેતરમાં ગુજરાત રાજ્યનું શ્રમ અને રોજગાર વિભાગ છે એનું નામ ચેન્જ થઈ ગયું છે.
તો સર તાજેતરમાં ગુજરાત રાજ્ય જે છે એનું શ્રમ અને રોજગાર વિભાગનું નામ બદલી અને હવે એક શબ્દ ઉમેરી દીધો છે કે સર શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ. તો આવું નામ ચેન્જ થયું છે એ પણ આપણે યાદ રાખી શકાય. અહીંયા ઇમેજ દ્વારા પણ તમે જોઈ શકશો. ત્યારથી આગળનો પ્રશ્ન કે રાજ્યવ્યાપી વન્ય પ્રાણી સપ્તાહ, આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. તો આ સપ્તાહની ઉજવણી ક્યારે થાય તો યાદ રાખવાનું છે સર 2 ઓક્ટોબરથી લઈ અને 8 ઓક્ટોબર સુધી કરી શકાય. આ જે છે સ્ટેટિક જીકે છે, આમ યાદ રાખી શકો. પાક્ષિકની અંદરથી મળતો ક્વેશ્ચન છે. ત્યારથી આગળ છે મૈત્રી પોર્ટલ લોન્ચ કરાયું છે. આ મૈત્રીનું પૂરું નામ જણાવો. કદાચ આવી શકે તો યાદ રાખજો, મલ્ટીપર્પઝ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનિશિયન ઇન રૂરલ ઇન્ડિયા. કદાચ એવું બને કે મૈત્રી પોર્ટલમાંથી એકાદો અક્ષરનું પણ પૂરું નામ પૂછી શકે તો એને પણ યાદ રખાય. ત્યારથી આગળ કોને સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર અપાયો છે? આ પુરસ્કાર છે એ અપાયો છે એટલે યાદ રાખી શકાય કે સર આ ગુજરાતની GIDM જે સંસ્થા છે એને અપાયેલો છે. હવે સર ગુજરાતની GIDM સંસ્થા એટલે શું? આમનામે મનમાં પ્રશ્ન તો આવશે એટલે યાદ રાખી લ્યો, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. સમજો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંસ્થા છે એમને અપાયો છે. સર આ જે GIDM સંસ્થા જે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે સંસ્થા છે સર એને શું કામ અપાયો છે? ઘણા બધા કાર્યો છે, એમાંનું એક કાર્ય એટલે આવું યાદ રખાય સર GIDM એ BIMSTEC ના સભ્ય દેશો છે એમને પણ તાલીમ અપાયેલી છે, એમને પણ તાલીમ આપેલી છે. તો આને યાદ રાખીએ એટલા માટે પણ આને પુરસ્કાર અપાયેલો છે. હવે અહીંયાથી BIMSTEC આવ્યું એટલે મને ખબર જ છે કે સાહેબ BIMSTECની વાત હારે કરી દો ને. તમારા મનમાં પ્રશ્ન છે જ એટલે યાદ રાખી લઈએ કે સર BIMSTEC ઘણી બધી વખત પૂરું નામ આવેલું છે પરીક્ષાઓની અંદર. તો આને યાદ રાખીએ કે સર BIMSTEC એટલે ધ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. આવું યાદ રાખી શકાય. આનું પૂરું નામ આવું થશે. ઘણા બધા દેશો એમાં જોડાયેલા છે. બંગાળની ખાડીઓની આજુબાજુના દેશો છે આમાં જોડાયેલા છે. થોડીક વાત પુરસ્કાર વિશેની કરી લઈએ કે સર આ જે પુરસ્કાર છે આપદા પ્રબંધન પુરસ્કાર એ ક્યારે અપાય છે તો સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ હોય ત્યારે અપાય. અહીંયા જન્મજયંતિ જાણી જોઈને લખી નથી. આ જન્મજયંતિ ક્યારે ઉજવાય છે તમારે મને જાણીને જવાનું, તમારે મને લખીને કહેવાનું છે કમેન્ટ બોક્સની અંદર. આ ત્રીજો પ્રશ્ન આપું છું. આ પુરસ્કાર અપાય સર તો આ જે પુરસ્કાર આપ્યો એના અંતર્ગત રાશિ કેટલી અપાય છે તો યાદ રાખવાનું છે 51 લાખની રાશિ અપાય છે. જે સંસ્થાને અપાતું હોય સંયુક્ત રીતે એમાં 51 લાખની રાશિ અપાય. અને સર વ્યક્તિગત રીતે જો પુરસ્કાર કોઈને અપાય તો યાદ રાખવાનું છે કે સર 5 લાખની રાશિ આની અંદર અપાતી હોય. રાશિ રિલેટેડ પ્રશ્ન કદાચ ના આવે તો યાદ રાખી શકાય 51 ને 5 લાખ છે છતાં એવું BIMSTECનું યાદ રખાય કે BIMSTECની સાથે એમને તાલીમ આપી છે એટલે આ પુરસ્કાર GIDM સંસ્થાને આપ્યો છે. ત્યારથી આગળ વર્નાક્યુલર ઇનોવેશન પ્રોગ્રામ VIP કોના દ્વારા શરૂ થયો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખજો. નીતિ આયોગ આમનામ ચર્ચામાં રહેતું હોય ઘણીવાર એટલે યાદ રખાય ઇનોવેશન પ્રોગ્રામ છે જે તાજેતરમાં નીતિ આયોગ દ્વારા આયોજન થયું છે. તો નીતિ આયોગને અહીંયાથી સાંકળી લઈએ, યાદ રાખી લઈએ. નીતિ આયોગ વિશેની વાત ફરી પાછી ક્યારેક કરીશું. બીજો એક ક્વેશ્ચન જે હંમેશા યાદ રાખવા જેવો છે, તાજેતરમાં દેશની પ્રથમ ડિજિટલ જસ્ટિસ ક્લોકનું લોકાર્પણ કરાયું છે. કઈ હાઈકોર્ટ દ્વારા? યાદ રાખજો ગુજરાત હાઈકોર્ટે આનું લોકાર્પણ કર્યું છે. મને ખબર જ છે કે તમને સૌને આ પ્રશ્ન આવે છે કે સર ડિજિટલ ક્લોક એટલે શું છે? ડિજિટલ જસ્ટિસ ક્લોક એટલે આ પ્રકારની ક્લોક રખાયેલી છે જેમાં કેટલા કેસ પેન્ડિંગ છે, કેટલી બાબતો એ છે એ વિચારવા જેવી છે. કઈ બાબતો પેન્ડિંગ ચાલે છે આ બધી ચર્ચાઓ આની અંદર તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન દેખાતું હશે. એટલે પેન્ડિંગ કેસોની તમામ માહિતી આ રીતે ડિજિટલ ક્લોકની અંદર દેખાશે. આ આખા ભારતની સર્વપ્રથમ બની છે એટલે આને યાદ રાખજો. ત્યારથી આગળનો પ્રશ્ન, તાજેતરમાં સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટીની બેઠક કઈ જગ્યાએ યોજાઈ? તો આને પણ યાદ રાખી લઈએ સર વેટલેન્ડ ઓથોરિટીની બેઠક છે ગાંધીનગર ખાતે આનું આયોજન થયું છે. આને યાદ રાખી શકાય. ગાંધીનગર જિલ્લો આમે ચર્ચામાં રહેતો હોય એટલે યાદ રાખી શકાય. ત્યારથી આગળ મોસ્ટ IMP પ્રશ્ન, સર સિનિયર સિટીઝન્સ માટેનો હેલ્પલાઇન નંબર જારી કરાયો છે ગુજરાત રાજ્યએ. તો આને યાદ રાખજો સર સિનિયર સિટીઝનનો હેલ્પલાઇન નંબર છે એ 14 567. આમ યાદ રાખવું હોય તો 1 4 5 6 અને 7 આવો કંઈક નંબર છે. આવી રીતે યાદ રાખી શકો. સર સિનિયર સિટીઝનોને કોઈ પણ પ્રકારની હેલ્પ હોય આપણને જ કાંઈ કામનું નથી પણ આ યાદ રખાય પ્રશ્ન પૂછાઈ જાય તો. આપણે તો કોઈ ફોન નથી કરવાના પણ કદાચ સિનિયર સિટીઝનને કોઈ પણ પ્રકારની હેલ્પની જરૂર હોય તો આની અંદર ફોન કરી શકાય છે. તો 1 4 5 6 અને 7 આવું યાદ રાખો. ત્યારથી આગળ વધીએ તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2022 જે હમણાં અપાયો છે. ઇમેજમાં જુઓ છો એટલે આમનામ કદાચ ખબર હશે. તાજેતરમાં આ બેન ચર્ચામાં છે જેને યાદ રખાય. સૌને ખબર હોવી જોઈએ કે સર આ જે પુરસ્કાર છે એ સુરતની અન્વી ઝાંઝરુકિયાને અપાયો છે. આ અન્વી ઝાંઝરુકિયા એટલે આપણે સૌ ઓળખતા હોવા જોઈએ કે સર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આમને ધ રબર ગર્લ આવું એક ઉપનામ અપાયું છે. આ જે પુરસ્કાર છે એ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર તરીકે ઓળખાય, જેમાં એમને રાશિ સ્વરૂપે 1 લાખ રૂપિયા અપાયા છે. યોગાસન સાથે જોડાયેલી આ દીકરી છે.
એમને ધ રબર ગર્લ તરીકે ઓળખાય એવું યાદ રાખવાનું છે. અને આ પુરસ્કાર અપાય કોને સર? તો યાદ રાખવાનું છે કે સર 18 વર્ષથી નાના બાળકો હોય જનરલી આને આવો પુરસ્કાર અપાતો હોય. તો મિત્રો આ વાત છે ગુજરાત પાક્ષિકની 1 ફેબ્રુઆરી 2022નું પાક્ષિક છે, જેના મહત્વના પ્રશ્નો છે તમારી સામે રાખ્યા છે, એટલે આ પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર ક્યારેક મળશું, ત્યારે ફરી પાછા લેક્ચરની સાથે સાથે પાક્ષિકની ચર્ચા કરીશું. ત્યાં સુધી સૌને મારા નમસ્કાર.